જેવું વાવો છો ને એવું મળે છે. ગૌકર્ણને ખબર પડી પરિવારમાં રહેવામાં મજા નથી. અને આજે પણ જુઓ તમે કે ઘરમાં બે દીકરા હોય ને, જેને બધી ખબર છે કે પરિવારના પારિવારિક લોકો મારી સાથે કેવું વર્તન કરે, જે સજ્જન દીકરો છે, સમજુ દીકરો છે, સમર્પિત દીકરો છે, જેને નજીક રહી અને દૂર રહીને પણ મા બાપની સેવા કરવી જ છે. દીકરો નજીક હશે તોય સેવા કરશે ને હજારો માઇલ દૂર હશે તોય ધ્યાન તો રાખશે જ. એવા દીકરાને ઘર કે ઘરમાંથી નીકળવાનું કેવું નથી પડતું. એ સમજીને એવા દીકરાઓ મા બાપને પ્રેમ સમર્પિત કરી અને મા બાપની શરણાગતિ પામી અને આપોઆપ પોતે ફોરેનમાં સેટ થઈ જાય છે. એને સેટ થવું છે એટલે સેટ નથી થતા. એક તો એના કલ્યાણ માટે સેટ થાય છે અને મા બાપનું ધ્યાન, મારાથી મા બાપનું ધ્યાન રખાય એના માટે સેટ થાય છે. અને એક દીકરો એવો છે, ગમે તેટલું આપો ને ગમે તેટલું કરો, એને તમારી કોઈ કિંમત હોતી નથી. જે દીકરો પાપ થઈને આવે છે ને, માતા પિતાની સંપત્તિ પૂર્ણ કરી અને માતા પિતાને દુઃખદાયક બનાવી અને માતા પિતાનું મૃત્યુ બગાડીને જાય છે. અને જે દીકરો સુપાત્ર છે એ પોતે તો તરે છે, માતા પિતાના મૃત્યુને મંગલ તો કરે છે, પણ એના ગયા પછી એની 3 પેઢી તારી દે છે. કે 5 વર્ષથી